માણસ ખાલી બે બે ટકનું કાકા ખાવા માટે માણસ કેટલું રખડે, 2 ટકનું કમાવા હતું. તમે અત્યારે જોવો ને ભાઈ, 1 વીઘા ખેતર હાટવું ભાઈના માથા કાપી નાખે. 1 જ વીઘાના ખેતરની માથાકૂટ થાય એટલે હગો ભાઈનું માથું કાપી નાખે. ઓલી વાત તો તમે કદાચ સાંભળી જ છે. લંકાઈ હોનાની હતી અને દ્વારકાઈ હોનાની હતી. એકમાં નીતિ હતી અને એકમાં અનીતિ હતી. લંકામાં અનીતિ હતી, દ્વારકામાં નીતિ હતી. એકમાં અન્યાય હતો ને એકમાં પાછો ન્યાય હતો. લંકામાં અન્યાય હતો અને દ્વારકામાં ન્યાય હતો. એક હોનાની હતી, 2 હોનાની હતી. એકમાં ન્યાય હતો, એકમાં અન્યાય હતો. એકમાં નીતિ હતી ને એકમાં અનીતિ હતી. તો એક બરીને રાખ થઈ ગઈ ને એક ડૂબી ગઈ. વૈધી તો એકય નથી. એક ડૂબી ગઈ અને એક બરીને રાખ થઈ ગઈ. તો મતલબ બાપુ અહીંયા કઈ વધુ રહેવાનું જ નથી. તમે જે કરો એ આયા નથી કઈ ભેગું લઈ જવાનું કે નથી કઈ મૂકીને જવાનું. કોઈ વસ્તુ ભેગી લઈ જવાની વ્યવસ્થા છે નહીં. કારણ કે મૂછો મરડતા મહીપતિ અને હતા ગજબ ગંભીર. મૂછો મરડતા મહીપતિ અને હતા ગજબ ગંભીર. સબર એના શરીર અમે મહાને જોયા મેઘના. અને એ સિવાયનો બીજો દુઓ કે આયા હે સો જાયેગા રાજા રંક ફકીર. જે વ્યક્તિ જન્મ લીધો જવાનો જ છે. આયા હે સો જાયેગા રાજા રંક ફકીર. કંઈક સિંહાસન ચડ ગયે અને કંઈક બંધ ગયે જંજીર. બાપુ કાંઈ રહેવાનું નથી. ભગવાનનું નામ લ્યો અને સારા કર્મ કરો. બાકી સમજાય તો વંદન ભગત.